તો હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે ફરી વખત મારા ન્યૂ ધમાકેદાર વ્લોગમાં. આજનો સવાર થઈ ગયો છે મારા પતિજાન ઘરે. રામ રામ ભાઈ, તું હજી વ્લોગમાં સ્ટાર્ટ નથી આવ્યો. રેડી? તો આ સાહેબ આવ્યા છે. જો કે આ 15 દિન 15 ને આ ગુડાણા જોઈએ શું છે, કોને ખબર. આ શું વાળી ગયો છે દેહમાં, તો એવું બધું છે. જે મોઢું એણે ધોયું નથી, મેં તો બધું ધોઈ નાખ્યું છે. અને આમાં રૂમની તમને ખબર હશે. દર્શન માર ખાવા છો તો રેડી 4 ફેર ઊભો કર્યો છે મેં, એના 5મી ફેર પાછો હોઈ ગયા છે. એને છે ને સર્વિસ થાય કાયદેસર. કેમ છે ભાઈ? મોઢું હજી નથી ધોયું કેમ કે હજી ગુડ મોર્નિંગ શું છે અમારું. તો બસ નાસ્તો બાસ્તો કરશે પછી નીકળવી બગસરા તરફ. કેમ કે ગેસ આવે ને, ગેસ બાટલો, એમાંથી હવા વહી ગઈ છે. 4-5 દી થઈ ગયા, તજ પૂરવા જવાની. બપોર પછી થઈ ગઈ છે અને અમે નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર. મને મારો ભત્રીજો અને આ છે અમારી ચોટી. તો અમે નીકળી ગયા છે. ક્યાં જાય એનું કંઈ નક્કી નથી. રૂડું રૂપાળું અમારું પાણી છે જોવા. તો ચાલો લેટ્સ ગો સી. તો ગાઈસ, બગસરામાં અમે ભત્રીજા લઈને કરી નાખી છે અને હવે અમારે જવાનું છે મુંજાસર ડેમે. તો ચાલો કન્ટિન્યુ. તો શૈલેષભાઈ અમારે આવી ગયા છે અને આની એકની જ વાઇટ હતી અને હવે નીકળી ગયા છે એવી. તો બગસરાથી અમને મિહિરભાઈ મળી ગયા છે અને અમારે વિઝિટ કરાવે છે મુંજાસર ડેમ. પવનનો અવાજ તો લાલો આવતો હોય છે. પહેલી ફેર આવ્યા છે અમે. આ બધા કેપ કટના ટાયા છે એટલે હાલે હાલે અમે ઠેકી ગયા છે. અને આજે હાલતો હાલમડ હાલો અને બીજા બ્લોગર પણ એ બ્લોગ ઉતારે છે. કેમ છે ભાઈ? બે બ્લોગર ભેગા થઈ ગયા. અને આમાં ક્યાંક આવે છે રમકડું. ઓલા રમકડા ઉપર બેહવાનું છે આગળ. હાલો ચાલો કન્ટિન્યુ. તો હું ને મારી છોટી જ આવી છે અહીંયા. બસ અહીંથી છે ને બીક લાગે છે. બેવા નહીં, કઈ થાય નહીં તો સારું હલે છે. મુંજાસર ડેમ અમારો. તો આ મારા ભત્રીજા સાહેબ છે. તો જરીક આ મુંજાસર ડેમ વિશે કે બોલો. તો મુંજાસર ડેમ ક્યાં આવેલો છે? મુંજાસર ડેમ બગસરા ખાતે આવેલો છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના બગસરામાં જ આવ્યો છે. અબે સાલે તમે અહીંયા તમને આવશો તો તમને સૌપ્રથમ તો થોડું ઘણું હાલવાની કષ્ટી લેવી પડશે, કારણ કે હાલ્યા વગર તો કઈ થશે નહીં. હાલ્યા પછી તમને થોડું ઘણું આમ અનેરો આનંદ જોવા મળશે, કારણ કે આ કુદરતી વાતાવરણ આવેલું છે. જઈ લ્યો. કુદરતી વાતાવરણની સાથે સાથે ફોટા પાડવાની પણ સુવિધા અહીંયા ઉપલબ્ધ રહેલી છે. તો સૌ ભાવિ ભક્તો સાથે અહીં ફોટોગ્રાફી હાલે છે. આ ભાઈબંધ પડે છે મિહિરભાઈ. અને આ એક પોઝ દઈને બેઠો છે. પોઝ દઈને હાલ અહીંથી. તો મારા ભત્રીજાને રીલ ઉતારવાની છે. શું ડાયલોગ બોલવાનો બોલી દો. ઇન્સ્ટાગ્રામ આઈડી દર્શન ઠાકોર 777 એમાં રીલ અપલોડ થઈ જાય. શાયરી કઈ બોલવાની? એમાં રીલ અપલોડ થઈ જાય, જોઈ લેજો. આમ વાયરલ ન કરો. શાયરી કઈ બોલવાની બોલી દો. નહીં, શાયરી બારી હું ન બોલું ભાઈ, સોરી. બોલી જા. પ્રશ્ન રાખવાનું હોય બધું. તો તમારે બનાવાય જ ને ભાઈ. આને ફોટા પાડ શું છે? હા ખબર. પોસા પગે ગાઈ તમે હવે નીકળી ગયા છે. રસ્તો ઓલા પણ છે. અહીંયા હાલવાની મજા આવે છે. અને અહીંયા હાલવી જેવી પવન ઉનાળામાં અહીંથી બહુ સપ્લાય થાય છે. આમ બગાડ આવ્યો અને આમાં દર્શનભાઈ છે. ડેમ જો ખાલી ઓલા બધા આગળ આવ્યા છે. પેલા 5 જણા છે. અહીંયા લડાઈ ચાલી રહી છે. શૈલેષભાઈ વર્સેસ મારો ભત્રીજો અને આ બધા દર્શકો છે. જે તો ગાઈસ બગસરાથી અમે આવતા રહેશે ઘેરે. અને અત્યારે હું જાઉં છું દૂધ લેવા. મારી સાથે છે મારો ભત્રીજો. એ જાય છે દૂધ લેવા. સુરત ભલે કંઈ ન કરતો પણ અહીંયા જાય છે દૂધ લેવા. રોલેક્સ લાગે. રોલેક્સ 3700. યસ બ્રો. ન્યૂ એડ પ્લસ. કોંગ્રેચ્યુલેશન લખી નાખજો કોમેન્ટમાં. અને ખાયું છે થેપલા. આ માથા જેવડી કેરી છે. અને આપણે શાક ને ઢેબરા ખાવી છે કે આની જીવે મજા નહીં.
ખાઈ પીને અમે અત્યારે આવ્યા છે અમારા ગામના નેશનલ હાઈવે ઉપર ઉભેલો સરખો બતાવું અમરેલી ટુ બગસરા અને હું મારી ભેગા છે સાહિલભાઈ હાય કહેજો અને આ બીજા ભાઈ કોક છે દર્શન ઠાકોર સાયર હો અને હજી બે આમ ગયા છે સોરી હજી બે આમ ગયા છે અને બસ બસ મસ્ત મજાના બેઠા છે ગાડી એક જ છે અને પાંચ છ જણા છે કેમ કે ગરીબી જાવ દે કેમ હા એ ગરીબી જ છે મને ખબર છે હા ગરીબી તો બસ મસ્ત મજાના બેઠા છે પવન પણ સારો આવે છે હા હાસું છે પવન છે બહુ પીઠે પવન ટાઢો છે ટાઢો છે છે ને હા હા બહુ ટાઢો છે ને હા પાણી મૂક્યું તો હમણાં બરફ થઈ ગયું બરફ હતો પાણી થઈ ગયું એમ કે હા સોરી બરફ હતું પાણી થઈ ગયું તો આજે અમે અમને ડેમમાં ગયા હતા ને મસ્તી કરી અરે પીઠે દર્શનભાઈ ઇન્ટરવ્યુ આપ્યું તમે જોયું છે આગળ હા હો કાંઈ ન ઘટે કાંઈ નો એ વિડીયો વાયરલ થઈ જવો જોઈએ ખરેખર રમત ન કરતો ઠાકોર વાયરલ એલ્ગોરિથમ ઓડું થઈ જાય કાંઈ વાંધો જો તમે છે ને સબસ્ક્રાઈબ ન કરો ને તો યાર પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ કરવામાં કાંઈ નથી જતું પ્લીઝ યાર સપોર્ટ કરો તમારા ભાઈને હજી બહુ જાજુ આગળ વધવાનું છે આ તો હજી આગળ એટલું વધવાનું છે ને અત્યારે હજી બગસરા તું અમરેલી હાઈવે ઉપર બેઠા છીએ આગળ જઈને અમરેલી તું ભાવનગર હાઈવે ઉપર બેસી આ મન ગેમ મને ખબર છે બેનો નથી પણ તોય બેસ્યું બને છે પ્રક્રિયા સક્રિય છે તો બસ આજનો વ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો અને નવા હોય તો શક્કરપારો તમને કરવાનું કીધું કરી નાખજો મહેનત કાયદેસર એમાં મોડું કરી નાખજો કરવાનું તો કેના બોલો અરે ભાઈ મારો કલે તો બહુ મહેનત કરી યાર તમે Please, ફોલો નું બટન subscribe કરી નાખો. દબાવો સબસ્ક્રાઇબ કા સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે કાલ પાછા નવા ધમેકેદાર બ્લોગ સાથે બાય બાય બધાને